હિમાચલ પ્રદેશમાં મંડી જિલ્લામાં કુદરતનો કહેર જોવા મળ્યો। કરસોગમાં વાદળ ફાટ્યું, એકનું મોત થયું અને ઘર સહિત 7 તણાયા। કરસોગ બાયપાસ રોડ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થયો છે। નેશનલ હાઈવે સહિત 259 રસ્તાઓ બંધ થયા। 18 સ્થળે ભૂસ્ખલનનું એલર્ટ પણ આપવામાં આવ્યું। મંડી કુલુ નેશનલ હાઈવેની ટનલ પાસે ભૂસ્ખલન થયું છે। શિમલા પાસે રેલ વ્યવહાર પણ ખોરવાયો હોય તેવા અનેક સમાચાર સામે આવ્યા છે। તો આ દ્રશ્યો તારાજી તબાહીના દ્રશ્યો છે જે હિમાચલ પ્રદેશના મંડીથી સામે આવ્યા છે। કરસોગ એ વિસ્તાર જ્યાં વાદળ ફાટતા એ પ્રકારે તબાહી જોવા મળી કે એક વ્યક્તિનું મોત થયું છે અને અત્યાર સુધી જે આંકડા સામે આવ્યા જેમાં ઘર સહિત 7 લોકો પણ તણાઈ ગયા હોય તેવા દ્રશ્યો પણ જોઈ શકાય છે। આપની ટીવી સ્ક્રીન પર 2 દ્રશ્યો જ્યાં આખી રાત અવિરત વરસાદ અને આ વરસાદે અનેક લોકોને જાણે કે તબાહ કરી નાખ્યા હોય એ પ્રમાણનું નુકસાન અહીં જોવા મળી રહ્યું છે। તો હિમાચલ પ્રદેશમાં વરસાદ પડ્યો અને અત્યાર સુધીમાં કુલ 34 લોકોના મોત થયા છે તે સમાચાર સામે આવ્યા। અનરાધાર વરસાદથી પંજરાટ અને મેગલી ગામ તેમાં પૂરની સ્થિતિ જોવા મળી। કરસોગ, ધર્મપુર, પંહોડ અને થુનાગમાં પૂરની સ્થિતિ જોવા મળી છે। સ્થાનિક પોલીસ કેમ્પમાં લોકો માટે રહેવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। તો ધરમપુર નદીમાં પૂર આવતા મુખ્ય બજાર અને બસ સ્ટેન્ડ આખું જળમગ્ન થઈ ગયું। આ ઘોડાપૂરની સ્થિતિ સ્થાનિક નદીઓમાં જોવા મળી શકે છે। આપ જોઈ શકો છો હિમાચલ પ્રદેશના દ્રશ્યો છે અને પૂરે કેવી તબાહી મચાવી છે તેના દ્રશ્યો જ આપને આખી સ્થિતિને સમજાવી શકે છે। જો આપ હિમાચલ પ્રદેશ જવાનો કોઈ પણ પ્લાન બનાવતા હો તો આ દ્રશ્યો જોઈને અત્યારથી જ ચેતી જજો અને પ્લાનમાં જો કોઈ ફેરફાર કરવામાં આવી શકે તો અત્યારથી જ કરવો આપ સૌ માટે એટલા માટે હિતાવહ છે કારણ કે ત્યાં આ તબાહીના દ્રશ્યો હજુ પણ વધે તેવી શક્યતા, કારણ કે અવિરત વરસાદ જે અત્યાર સુધીમાં પડ્યો છે, હજુ તો સત્તાવાર ચોમાસું ભારતમાં બેઠું અને 1 મહિનો પણ પૂરો નથી થયો અને અત્યારે જ આ પ્રકારે પૂરના જ્યારે દ્રશ્યો જોવા મળી શકે છે તો આવનારા સમયમાં આ સ્થિતિ વધુ વિકટ બને તેવી પૂરેપૂરી શક્યતા હોય છે। આ ઘોડાપૂરની સ્થિતિ હિમાચલ પ્રદેશમાં સ્થાનિક નદીઓની આપ જોઈ શકો છો, એટલે કે હિમાચલ સહિત ઉત્તરાખંડનો જે આખો પટ્ટો છે, જે આખો 4 ધામનો જે આખો વિસ્તાર, એ આખા વિસ્તારને અસર પહોંચે તેવી પણ શક્યતા છે કારણ કે હિમાચલ પ્રદેશમાં ગઈકાલે જે પ્રકારે આભ ફાટ્યું અને આભ ફાટવાના કારણે જે પ્રકારે નુકસાન આસપાસ જોવા મળી રહ્યું છે, અનેક લોકોના ઘર તણાયા છે, ઘર વિહોણા અનેક લોકો થયા અને અત્યાર સુધીમાં 34 લોકોના મોત થયા હોય તે પણ સમાચાર સામે આવ્યા છે। જ્યારે 24 કલાકમાં વધુ એક મોત થયું હોય તે પણ સમાચાર આવ્યા અને 7 લોકો તણાયા છે। જોકે આ જે તણાવાનો આંકડો છે તે હજુ પણ વધે તેવી શક્યતા, કારણ કે નદીઓમાં પાણીનો જે પ્રવાહ છે તે ખૂબ જ વધારે છે, એટલે કે જો આ પાણીના પ્રવાહમાં કોઈ પણ વ્યક્તિ આવે છે તો તે ના બચી શકે તેવી જ સ્થિતિ સર્જાઈ છે અને તેને ધ્યાનમાં રાખીને એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે। તો હિમાચલ પ્રદેશમાં સતત ભારે વરસાદ બાદ ભૂસ્ખલન અને ભયાવહ પૂરની સ્થિતિ સર્જાઈ છે। જૂન મહિનામાં હિમાચલમાં સામાન્યથી 34% વધુ વરસાદ ખાબક્યો છે। સતત વાદળ ફાટવાની ઘટનાઓના કારણે તબાહીના અનેક દ્રશ્યો જોવા મળ્યા, જાણે કે તબાહીનું તાંડવ મચ્યું હોય તે પ્રકારે ભારે વરસાદ અને હિમાચલ પ્રદેશમાં નેશનલ હાઈવે સહિત 259 રસ્તાઓ બંધ છે। મંડીના 129, સિરમોરના 92 રસ્તા પણ સામેલ છે જે બંધ હાલતમાં છે। મંડીના હનોગી અને થલોટની વચ્ચે પણ લેન્ડસ્લાઇડની ઘટના સામે આવી। આ દ્રશ્યો અને આ સમાચાર એ વાતની પુષ્ટિ કરે છે કે અત્યારે હિમાચલ પ્રદેશના હાલાત સારા નથી। હિમાચલ પ્રદેશમાં લગભગ 150 જેટલા રસ્તાઓ બંધ। નેશનલ હાઈવેની વાત કરીએ તો 259 રસ્તાઓ બંધ છે, એટલે કે હિમાચલનો જે આખો જે સંપર્ક હોય તે લગભગ તૂટી જવાના આરે હોય તેમ પણ કહી શકાય। પરંતુ જે પ્રકારે રાહતની કામગીરી પણ સતત કરવામાં આવી રહી હોય અને તેના કારણે બચાવ કામગીરી પણ પૂરજોશમાં ચાલતી હોય, કારણ કે NDRF સહિતની જે તમામ ટીમો હોય છે તે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ આ તમામ વિસ્તારોમાં સતત સ્ટેન્ડ બાય પર રહેતી હોય છે। ભારે વરસાદને લીધે પાણીની આવક પણ વધી છે અને પંડોર ડેમમાંથી 1,50,000 ક્યુસેક પાણી પણ છોડવામાં આવી રહ્યું છે। એકાએક પાણી છોડાતા પંડોની બજારોમાં પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળ્યો, જેને પગલે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ છે।
તો આપને જણાવી દઈએ કે પાણી પણ જે પ્રકારે છોડવામાં આવ્યું, ડેમમાંથી પાણી છોડાયા બાદ મંડીમાં સતત ભારે વરસાદ અને તે સ્થિતિને પગલે પરિસ્થિતિ વણસી છે. અહીં આજે પણ ભારે વરસાદનું રેડ એલર્ટ છે. આ એલર્ટ જાહેર કરાયું છે હવામાન વિભાગ તરફથી અને શાળા કોલેજોમાં રજા પણ જાહેર કરી દેવામાં આવી છે. હિમાચલના અનેક જિલ્લાઓમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે અને 6 જુલાઈ સુધી આ પ્રકારે ભારે વરસાદ પડે તેવી પણ શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા આ તમામ આગાહી કરવામાં આવી છે અને પાણીનો પ્રચંડ પ્રવાહ પણ આ પ્રકારે જ જોવા મળી રહ્યો છે. આપને જણાવી દઈએ, કોઈ પણ વિસ્તાર હિમાચલ પ્રદેશનો હોય અને તેમાં ખાસ કરીને જ્યારે ડેમમાંથી પાણી પણ 1,50,000 ક્યુસેક છોડવામાં આવ્યું હોય અને અચાનક જ પાણી છોડાતાના કારણે એ તમામ નીચાણવાળા વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, કારણ કે આ ઇમરજન્સીની સ્થિતિ હતી અને તેવામાં જ ડેમને ખોલી દેવામાં આવ્યો છે. આપ આ આખો જે પુલ છે તે પણ જોઈ શકો છો, પુલ પણ ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે.